વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં અંગ્રેજીમાં યુનિટ 2નો અભ્યાસ કરીશું. તો યુનિટ 2નું નામ શું છે? LMBB લર્ન મોર ધ બ્રાઇટર. તો જો તેમાં એક્ટિવિટી 1 છે. તે શું છે કે એક પોયમ છે. તો જો આખી પોયમ આપણે રીડ કરીએ. ચાલો. Whenever I see other taller than me, કે જ્યારે પણ હું મારા કરતાં લાંબા લોકોને જોઉં છું, આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ, કે મને લાગે છે કે હું નાનો છું. એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ, કે હું ઈચ્છું છું કે હું પણ લાંબુ હોઉં. વેન એવર આઈ સી, કે જ્યારે પણ હું જોઉં, સમ વન ઓવરટેક્સ મી, કે અમુક લોકો મારાથી આગળ નીકળી જતા હોય છે તે મેં જોઉં છું. એન્ડ આઈ વિશ માય લેગ્સ વેર લોંગ, કે હું ઈચ્છું છું કે મારા પગ વધુ લાંબા હોય. ટુ કેર મી ફાસ્ટ, કે મને ઝડપથી લઈ જવા માટે. વેન એવર આઈ હિયર, જ્યારે પણ હું સાંભળું છું, ઓહ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, કે ઓ તારો મિત્ર કેટલો વહાલો છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, કે પછી મેં પૂછું છું કે શા માટે. મને એવું મન થાય છે પૂછવા માટેનું કે શા માટે. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, કે અને મને રડવું પણ આવે છે. ધેન કમ્સ માય મધર, પછી મારા મમ્મી આવે છે. હુ સેઝ ડોન્ટ બોધર, તે કહે છે કે ચિંતા ના કર. આઈ લવ યુ માય ડિયર, કે હું તને ચાહું છું મારા વાલા. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, કે આ જે શબ્દો છે તે સાંભળીને મેં શું થઈ જાઉં છું? ખૂબ જ ખુશ થઈ જાઉં છું. તો પછી જો હવે આ આપણી કવિતા થઈ. હવે આપણે જે એક્ટિવિટી બી છે કે તે શાના પર છે કે દુબઈમાં જે આવેલી છે સૌથી લાંબી વિશ્વની બિલ્ડિંગ બુર્જ ખલીફા, તેના વિશે છે. તો જો અહીંયા શું છે કે બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. It is a skyscraper in Dubai. It has a 163 floors. Its height is 827.8 meters. એટલે કે શું છે કે બુર્જ ખલીફા શું છે? વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે અને તે ક્યાં આવેલી છે? દુબઈમાં આવેલી છે. અને સ્કાય એટલે કે ગગનચુંબી ઇમારત છે. તેને કેટલા માળ છે? તો તેને 163 માળ છે અને તેની ઊંચાઈ કેટલી છે કે 827.8 મીટર, એટલે કે 2722 ફૂટ છે. પછી શું છે કે ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. ઇટ્સ બેઝ ઇઝ 333,100 square feet. It has the longest water supply line. It has the longest lift. Its cost over contracts was $1.5 billion. It is the most expensive building. તો જો શું છે કે એના વિશે કે જે ટોલેસ્ટ મેન એટલે કે તે માણસ દ્વારા બનાવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે અને તેનો પાયો જે છે બેઝ તો તે કેટલો છે? 3,33,100 સ્ક્વેર ફીટનો છે. કે તેમાં પાણીના પુરવઠા શું છે કે ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન, કે તેમાં જે પાણી માટેની જે લાઇન છે તે વિશ્વની સૌથી મોટી પાણીની લાઇન છે. ઇટ હેઝ તેમાં ધ લોંગેસ્ટ લિફ્ટ, કે તેમાં શું છે કે તેમાં સૌથી લાંબી લિફ્ટ પણ છે. પછી શું છે કે ઇટ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન, તો કે તેને બાંધકામની કિંમત કેટલી છે કે $1.5 અબજ જેટલી તેની બાંધકામની કિંમત છે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, કે તે શું છે કે એક્સપેન્સિવ એટલે કે મોંઘી, સૌથી મોંઘી બિલ્ડિંગ છે. તો જો હવે તમને આપણી જે એક્ટિવિટી છે તેના બેઝ પર તમને અહીંયા ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે. તેના આન્સર પીડીએફમાં છે તો જે જોઈને લખો. પછી આ એક્ટિવિટી 3 છે તે પણ પીડીએફમાં છે તો તે પણ લખો. હવે શું છે કે સોંગ ઓફ સોંગ એક્ટિવિટી 4. તો જો તેમાં પહેલો ફકરો શું છે કે ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems ઇન હિઝ કોર્ટ. ધ 9 gems વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન fields. One of them was Tansen, a great musician. He played different types of musical notes for the king. He played rags like મલખાનુસ, દીપક, કેદાર, મલ્હાર અને etc. એટલે કે
ETC એટલે એક્સ્ટ્રા. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તો જો આપણને પહેલો ફકરો શું છે તો તેને આપણે ભાષાંતર કરીએ કે ભારતના એક મહાન શાસક અકબર અને તેમના દરબારમાં કેટલા શું છે કે જેમ્સ છે એટલે કે રત્નો છે. તો કેટલા છે તે 9 છે કે આ 9 રત્નોમાં તેના પોતાના ક્ષેત્રોના સૌથી મહાન રત્નો છે. તો તેમનામાં એક મહાન સંગીતકાર છે, તેમનું નામ શું છે કે તાનસેન. તેઓ શું કરે છે કે તે બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડે છે. તો તેઓ કયા કયા નામ છે કે તેઓ માલકોસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડે છે. અને તાનસેને શું કર્યું છે કે જે મલ્હાર રાગ છે તેમાં થોડા ફેરફાર કરીને મિયા મલ્હાર રાગની રચના કરી છે. હવે બીજો જે આપણો ફકરો છે તો શું છે કે વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. હી સેડ ટુ તાનસેન, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ on your tanpura and make us happy. Tansen agreed. Who took his tanpura? He started Rag Darbari. The court became calm and quiet. People forgot all thinking around them. After some time the king looked up, his eyes bright with praise. Wonderful, he said. તો હવે બીજા ફકરામાં શું છે કે એક સાંજની વાત છે કે જે બાદશાહ હતા દરબારમાં, તેમણે શું કહ્યું કે તાનસેન કે ઉસ્તાદજી તમે તમારા તાનપુરામાં કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તો તાનસેને શું કર્યું કે તેને કબૂલ કર્યું અને તેમણે શું કર્યું કે તેમનો તાનપુરો લીધો અને તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. પછી દરબાર શું થઈ ગયું એકદમ શાંત અને નીરવ થઈ ગયો. પછી તેમણે શું કર્યું કે લોકો તેમની આસપાસનું બધું જ વિસરી ગયા, કે જે તેમની આસપાસનું હતું તે બધું જ ભૂલી ગયા. અને થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું, તેમની આંખો વખાણતી ચમકતી હતી અને તેમણે શું કહ્યું કે અદ્ભુત. પછી શું છે કે સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તાનસેન બાઉડ્સ બિફોર ધ કિંગ. કે શું કીધું કે ઉત્તમ, હું તમને રોજ સાંભળું છું પણ આ જે રાગ છે તે ખૂબ જ સારું છે. તો તાનસેને શું કર્યું કે બાદશાહને નમન કર્યા. પછી શું કહે છે કે આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ સેડ ધ કિંગ. તો પછી રાજાએ શું કીધું કે મને લાગે છે કે તમારો અવાજ વિશ્વનો સૌથી અદ્ભુત અવાજ છે. પછી શું છે કે વેલ સેડ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ સેડ તાનસેન વિથ અ સ્માઇલ. કે મારા રાજન કોઈક છે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. તાનસેને સ્મિત ભર્યા અવાજની સાથે કહ્યું. પછી શું કીધું કે રિયલી ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ. તો પછી જે રાજા છે તેમણે આશ્ચર્યજનક થઈને કહ્યું કે શું સાચું કહો છો તમે કે ખરેખર કોઈ છે કે જે તમારી કરતાં પણ સારું ગાઈ શકે છે? તો પછી બાદશાહ શું કહે છે કે કેન યુ અરેન્જ ઇટ આસ્ક ધ કિંગ. તો પછી બાદશાહે પૂછ્યું કે શું તમે તેમની ગોઠવણ કરી શકો છો? પછી શું છે કે તાનસેન shook his head. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. કે તાનસેને માથું હલાવ્યું અને શું કહે છે કે મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. પછી શું છે કે વોટ ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. તો કે શું રાજા પોતે તેને વિનંતી કરે તો તેવી ખબર પડે તો પણ નહીં? તો કે શું રાજા તેમને બોલાવે તો પણ તે નહીં આવે? તો પછી તાનસેન શું કહે કે નો નોટ ઇવન ધેન, કે ના તો પણ નહીં આવે. પછી અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. તો કે અકબર શું થયા બહુ આતુર થયા તેમને મળવા માટે. પછી અકબર કહે છે કે વેરી વેલ ઉસ્તાદજી સેડ ધ કિંગ વિથ અ સ્માઇલ. હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈસ. તો હવે શું કહે છે કે સારું ઉસ્તાદજી બાદશાહે બોલાવ્યા છે તો તેઓ મલક્યા છે અને તાનસેનની આંખોમાં જોયું. પછી શું છે કે ઇફ હી ડઝ નોટ કમ હિયર આઈ શોલ ગો ટુ હિમ માય સેલ્ફ. આઈ વિલ યુ ટેક મી ટુ હિમ આસ્ક ધ કિંગ. તો હવે રાજાએ શું કહ્યું કે જો તેઓ અહીં ના આવે તો હું પોતે તેમની પાસે જઈશ અને તમે મને તેમની પાસે લઈ જશો, બાદશાહે તેમને કહ્યું. પછી શું કહે છે કે તાનસેન યસ બટ યુ ડુ નોટ ગો ધેર ધ કિંગ. તો તાનસેને શું કહ્યું કે હા પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ. તાનસેને કહ્યું કે આઈ શોલ ધ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ. તો તેમણે શું કહ્યું કે હું સંગીતકારના એક નમ્ર ચાહક તરીકે જઈશ. કોણે કીધું કે બાદશાહે કહ્યું. પછી શું છે કે સંત હરિદાસ વોઝ ધ મેન
Tansen told Akbar about him. He was Tansen's guru. He lived a very simple life. He was devoted to music and to Lord Krishna. He lived in Vrindavan in a hut on the bank of the river Yamuna. His disciples were Beju Bavra and Tansen, and when Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. He greeted both when they requested him to sing. He smiled and said, "I am not a great musician. I sing as you sing. I left singing many days ago, so I can't sing properly." તો હવે શું થયું કે ખબર પડી કે જે તે વ્યક્તિ હતા તે સંત હરિદાસ હતા. તેઓએ તાનસેનના અકબર અને ત્યાં પહોંચ્યા અને તેમના વિશે કહ્યું. તેઓએ તાનસેનના ગુરુ હતા. તેઓ સાદું જીવન જીવતા અને તેઓ સંગીત અને ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. તેઓ વૃંદાવનમાં યમુનાના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. બેજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા ત્યારે સંત હરિદાસે તેના રોજના કાર્યમાં વ્યસ્ત હતા તેમ તે વ્યસ્ત જ હતા. તેમણે બંનેનું અભિવાદન કર્યું એટલે કે બંને જણાને આવકાર્યા. જ્યારે તેમણે તેમને ગાવાની વિનંતી કરી કે કોણે બાદશાહે અને તાનસેને તેમને ગાવાની વિનંતી કરી ત્યારે તેઓ મલક્યા એટલે કે થોડા ખચકાયા અને બોલ્યા કે હું મહાન સંગીતકાર નથી, કે હું કોઈ મહાન સંગીતકાર નથી, હું તમારા જેવું જ ગાઉં છું. મેં ઘણા દિવસોથી ગાવાનું છોડી દીધું છે, તેથી હું બરાબર ગાઈ શકતો નથી. તો હવે શું થયું કે તાનસેન હિઝ ફેવરેટ ડિસાઇપલ would not persuade him to change his mind, કે તેમના જે માનીતા શિષ્ય હતા તાનસેન તે પણ તેમનો નિર્ણય બદલવામાં સક્ષમ રહી શક્યા નહીં. પછી શું થયું કે however, Tansen knew how to get around him. He offered to sing before his guru. Then as Tansen sang, he made some mistake again and again. તો હવે શું થયું કે જે તાનસેન છે કે હું પણ તમારી સાથે ગાઉં છું કે તમે પણ ગાઓ, હું પણ તમારી પાછળ ગાઉં છું. તો શું થયું કે તેમના સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો કે તમે પણ ગાઓ અને તમારી સાથે સાથે મેં પણ ગાઉં છું. તો એવું થયું. તો હવે તેમાં શું થયું કે જે ગુરુ હતા તેમને ખબર પડી કે તાનસેન જે ગાય છે તેમાં વારંવાર થોડી ભૂલો આવે છે. પછી શું થયું? "That's not the right note, Tansen," cried his guru. "What has happened to you?" said the guru. તો ગુરુએ શું કીધું કે તાનસેન તમારા સૂર છે તે બરોબર નથી, તને શું થઈ ગયું છે? ગુરુએ કહ્યું. પછી કયું છે સેન્ટેન્સ કે તાનસેન pretend not to understand. He made the same mistake again. Sant Haridas was angry. He took the Tanpura from Tansen's hand. He sang the Rag Darbari in the right way. He went on to the next day. તો હવે પછી શું થયું કે જે તાનસેન છે તેમણે ઢોંગ કર્યું કે તેમને કશી સમજ પડતી નથી. તેમણે ફરી તે જ ભૂલો કરી. હવે શું થયું કે સંત હરિદાસ છે તે ગુસ્સે થઈ ગયા અને તેમણે શું કર્યું કે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો અને તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો અને તેઓ પછી એક પછી એક એમ કરીને બીજા રાગો પણ ગાવા માંડ્યા. હવે શું છે કે the sweetness of his voice spread all around. Both the king and Tansen forgot where they were. The king realized that Tansen was right. He had currently never heard any music like this before. He said, "I agree, Sant Haridas is the greatest musician. No other musician is so great as him." They walked back silently. Then the king broke the silence. "Why can't you sing like him, Ustadji?" Tansen smiled. "Ke Shahanshah, I sing at you command, the command of the king of Hindustan. Guruji sings of one who was the talking king of the kings." તો હવે શું થયું કે જે તેમના કંઠમાંથી મધુર ચોમેર ફેલાઈ ગઈ. જ્યારે તે ગાવા માંડ્યા ઉસ્તાદ પછી બાદશાહ અને તાનસેન બંને એક જે ભૂલ કરી રહ્યા હતા તે બાદશાહને સમજાઈ અને તેમણે તાનસેન સાચા હતા તે તેમને ખબર પડી ગઈ કે આવું સંગીત તેમણે પહેલાં ક્યારેય સાંભળ્યું નહીં અને તેઓ બોલ્યા કે હું સહમત છું કે સંત હરિદાસજી છે તે સૌથી મહાન સંગીતકાર છે. તેમના જેવા મહાન બીજા કોઈ સંગીતકાર
નથી કે તેઓ શાંતિથી પાછા ચાલ્યા. પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો કે બાદશાહ ચૂપ હતા, તેઓ હવે ચૂપ રહ્યા નહીં. તેઓ બોલ્યા કે તમે તેમની જેમ કંઈ ગાઈ શકતા નથી ઉસ્તાદજી, કે ઉસ્તાદજી તમે જો છે તે તમે તમારા ઉસ્તાદની જેમ ગાઈ શકતા નથી. પછી શું થયું કે તાનસેન મલક્યા, અને તેમણે શું કહ્યું કે તાનસેને ખુશ થઈને શું કીધું કે શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું, કે હું હિન્દુસ્તાનના રાજાના આદેશ પર ગાઉં છું, અને ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે, કે જે તાનસેન છે તે રાજા માટે ગાય છે, હિન્દુસ્તાનના જે રાજા છે એમના માટે. અને જે તેમના ગુરુ છે તાનસેનના ગુરુ, તે કોના માટે ગાય છે કે તે તાનસેન માટે ગાય છે. તે કોણ છે કે તે ગુરુઓના પણ ગુરુ છે અને રાજાઓના પણ રાજા છે.